નમસ્કાર. કુદરત રૂઠે ત્યારે આપણે ત્યાં કહેવાય છે કે કોઈનું ના ચાલે, કારણ કે કુદરત કરે ખરી, રામ કરે ખરી. પણ આપણે ત્યાં એ પણ કહેવત છે કે ક્યાં સુધી રામ ભરોસે અથવા તો કોઈના ભરોસે બેઠા રહેશો. મહેનત તો તમારે કરવી પડશે અને મહેનત કરશો તો પરિણામો આવશે. આજે કુદરતી આફત આવી છે અને એ કુદરતી આફત એ 21મી સદીમાં આવી છે કે જ્યાં આપણે ગતિશીલ ગુજરાત, વિકાસશીલ ગુજરાતના મોટા મોટા બણકા ફૂંકીએ છીએ. પરંતુ એમ છતાં પણ આફતમાં જે નુકસાન થયું છે એ નુકસાનને વર્ણવી શકાય એવું નથી. આના માટે જવાબદાર કોણ છે? તો આના માટે જવાબદાર સિસ્ટમ છે, અધિકારીઓ છે, નેતાઓ છે, પ્રશાસન છે. કારણ કે દીક્ષિત, દુનિયાના એવા ઘણા દેશો છે કે જ્યાં ડેઇલી સુનામી આવે છે, પવનો ફૂંકાય છે, પરંતુ એ દેશોમાં ધન માલ એનું નુકસાન નથી થતું. કિશન, વરસાદ પડે ને એટલે દર વર્ષે તમામ પત્રકારો જગદીશભાઈ ને ભાર્ગવભાઈ આપણી સાથે જોડાયેલ છે, હમણાં વાત કરશું કે એક સમાચાર કોમન કવરેજ કરે કે રોડ રસ્તા તૂટી ગયા. સરકારી તંત્રનો એક જ જવાબ, તમે પ્રી મોન્સૂન પ્લાન કરો ને ત્યારે એવો જવાબ આપે, પ્લાન કર્યા છે, કામગીરી ચાલુ છે. રસ્તા તૂટી જાય પછી એનો આ જ જવાબ કે હવે કામગીરી ચાલુ છે. અને તમે વધારે ઊંડા ઉતરો તો શું કે ખબર છે કે ડામરનો ને પાણીનો તો ક્યાં સંબંધ જ છે. અને એનાથી ઊંડા ઉતરો તો તમને એવું સમજાવે કે આ કુદરતી આફત છે ને આ સમય રાજકારણ કે સામે બોલવાની જરૂર નથી, પરંતુ તમામે સાથે મળીને કામ કરવાની જરૂર છે. દીક્ષિત, આ પ્રકારની વાતો પણ કિશન, જો ડામરને ને પાણીને સંબંધ ન હોય તો અમે તમને કહેતા હતા કે ડામર પાણીવાળો રોડ બનાવો, તમે સારા રોડ બનાવો, સિમેન્ટ રોડ બનાવો. કાલે જ અમારે વાત થઈ હતી કે અંગ્રેજોના જમાનાના સાહેબ રોડ હતા ને, અમે અંગ્રેજોના વખાણ કે તેની વકીલાત કે તરફદારી નથી કરતા. કદાચ સરકારની મનસા સારી હશે, પણ રાજ્યમાં જે ભ્રષ્ટાચારનું શાસન વધ્યું છે ને કે 10%, 20%, 30% કોન્ટ્રાક્ટરની અંદર પેટા કોન્ટ્રાક્ટર અને એની અંદર કોન્ટ્રાક્ટર. આજે તમે જોવા જાવ ને તો વિશ્વામિત્રી નદીના મગરો બહાર આવી ગયા, પાણી બહાર આવી ગયું. વિશ્વામિત્રી નદી એ વડોદરામાં નથી, વિશ્વામિત્રી નદીમાં વડોદરા છે. અને નેતાઓ તો આજે વડોદરાના વરસાદે મંત્રીઓને સુવડાવી દીધા, ઋષિકેશ પટેલને સુવડાવી દીધા. કેવા પ્રકારની હાલત થઈ છે વડોદરાની સાહેબ, તમે વિચાર તો કરો. સંસ્કારી નગરી વડોદરા છે, એ વડોદરા છે કે જ્યાંથી 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની એકમાત્ર સીટ ઉપરથી લડ્યા હોય ને, દિવસ અને રાત વડોદરાની સીટ હતી. દિવસ અને રાત બસ બાંધકામો કરવા, વિકાસનું મોડલ બતાવવું, બાંધકામ ચારે બાજુ સિમેન્ટ કોન્ક્રીટના જે જંગલો ઉભા કર્યા છે. કિશન, બાંધકામ બરાબર છે, પણ ગેરકાયદેસર બાંધકામો તમે જે નદીના વહેણોમાં બાંધકામ, વિશ્વામિત્રીના નદીના કાંઠે તો કેટલાય દીક્ષિત રિસોર્ટો બનાવી દીધા ને. એ રિસોર્ટો વાળી મેટરો 2-3 વર્ષ પહેલા કેવી ચગી હતી આપણે સૌ જાણીએ છીએ. પણ છેલ્લે શું તો કે છેલ્લે ભાગ બટાઈ. અમને નથી આ મુદ્દા પર રાજકારણ કરવું ગમતું, અમને નથી આ મુદ્દા પર બોલવું ગમતું, કારણ કે લોકોના ઘર તણાઈ ગયા, લોકોની ગાડીઓ તણાઈ ગઈ. પણ આ નફટ તંત્ર સુધરશે તો આ નફટ તંત્ર કાંડની રાહ જોઈને બેસે છે. હરડી કાંડ થઈ ગયું હતું, ટીઆરપી કાંડ થઈ ગયું, પત્રકારો 2-4 દિવસ બોલશે, પછી ભૂલી જશે અને પછી અમે ભ્રષ્ટાચાર કરવાના માલામાલ. અને જેવું પાણી ઉતરી જશે એવા ફટ કરતા તમામ જીવડાઓ બહાર નીકળશે, અમે આમ કર્યું, અમે તેમ. કિશન, એ પછી શું ચાલુ થશે ખબર છે? સ્કીમ એ પછી સ્કીમ ચાલુ થશે ફરીથી નવા ટેન્ડરની. રસ્તો તૂટી ગયો અને ભાઈ પેલા ફોટા ના પડાવતા, કયા 200 ને 500 રૂપિયાના કેશ ડોલનો ફોટો મૂકતા નહીં તમે. તમે 500-1000 રૂપિયાની સહાય કરો. ઘઉંની બોરીને રાશનનો તો એક ફોટો મૂકતા નહીં. તમારા સવારથી જોઉં છું કે વિડિયો આવે છે કે હેલિકોપ્ટરથી ફૂડ પેકેટ આપ્યા, આમ કર્યું, તેમ કર્યું. કોઈ ઉપકાર કરો ભાઈ, ઉપકાર કરો છો ભાઈ. હજારો રૂપિયા ગુજરાતનો એક નાગરિક ટેક્સ આપે છે ને, અને ત્યારે આ પ્રકારની કિશન ઘટના બને. તું યાદ રાખજે, 4 દિવસ પછી આમ કીટ વાળો ફોટો આવશે કે આજે આમ કર્યું, ફલાણા મંત્રી આજે ઘઉંની કીટ ચૂકવી. ભાઈ, કોઈ ઉપકાર નથી કરતા, લોકોના સપનાઓ તોડી નાખ્યા છે તમે. હજુ પણ રાજ્યમાં વરસાદની ખૂબ આગાહી છે, સૌએ સાવચેત રહેવાની જરૂર છે. તમારા ભરોસે સાવચેત રહેજો, કારણ કે બચાવવા વાળા ખૂબ ઓછા છે. કારણ કે તમે કાલ રાજકોટના દ્રશ્ય જોયું તો રસ્તો ઉપર આવી ગયો, સુરેન્દ્રનગરમાં બ્રિજ તૂટી ગયો, મહેસાણામાં તો પાણીના વહેણ સાથે રસ્તો વયો ગયો. આજે કિશન, સ્ટેચ્યુ ઓફ યુનિટીના તમે રસ્તાની વાત કરી, આખો સિસ્ટમની વાત કરી. અમારે પોરબંદર આસપાસમાં ઘેડ પંથક તો રકાબી આકારનો છે કિશન, કે 2-4 ઇંચ વરસાદ પડે ને એટલે ઘેડના ખેતરોમાં પાણી ઘૂસી જાય. આ એક વર્ષથી નહીં, રમેશ ધડુક પહેલી વખત સાંસદ બની લોકસભામાં પહોંચે ને ત્યારે 19 મહિના મુદ્દો ઉઠાવ્યો. અને સાહેબો આજે કદાચ ધારાસભ્યો ઝાડ કાપી રહ્યા છે, ધારાસભ્ય એ
આમ કરી રહ્યા અને છે એક પ્રભારી નેતા છોટા ઉદયપુરના એક નેતા મેં જોયા કિશન આ માત રાખી બૂટ સ્પોર્ટના બૂટ પહેરીને આમ જવા નીકળ્યા ફોટો હતા પડાવવા આવ્યા છે આ એકદમ ફોટો પડાવવાનો જ કાર્યક્રમ ચાલુ છે અને તમે જો નિરીક્ષણ કર્યું થોડી પણ એક સ્નેહ શરમ હોય તમે ને, નિરીક્ષણ કરીને ક્યાં થોડી તીર પણ મારી સ્નેહ દીધું ભાઈ? શરમ હોય ને તો આગામી 2 અઠવાડિયામાં રોડ રસ્તા વીજળી બધું સરખું કરજો તો આ જ મંચ પરથી અમે તમને બતાવીશું કારણ કે કુદરતી આફત છે, નુકસાન થાય પણ એ નુકસાનમાં તમારા ભ્રષ્ટાચારની ગંધ કહો કે દુર્ગંધ કહો એ ના આવી જોઈએ અને આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા અને તેની સાથે જ ભાર્ગવ પરીખ જોડાઈ ગયા છે. જગદીશભાઈ સ્વાગત છે આપનું. ભાર્ગવભાઈ આપનું પણ સ્વાગત છે. સૌથી પહેલા રાજકોટ આવું છે જગદીશભાઈ, લોકમેળાની આપણે ચર્ચા કરી હતી, ત્યાં લોકમેળો તો રદ થઈ ગયો, પરંતુ જે સૌરાષ્ટ્રની પરિસ્થિતિ છે અને તંત્રના પાપે કહો કે આપણા નસીબે કહો કે કુદરતની કેર કહો, શું પ્રકારની સ્થિતિ આ જે સૌરાષ્ટ્રની? દીક્ષિતભાઈ, કર્મે લેખો કીર્તાર એ તો છઠ્ઠી ના ચૂકે નહીં, ભલે હુનર કરો હજાર આંખના આડા પર. આપણે જે તંત્રની કરો છો એ પ્રતિ વર્ષ જ્યારથી આ ચોમાસાની ઋતુ શરૂ થાય ત્યારથી આપણને ખબર છે કે આજે કોનો વારો છે એ જ નક્કી નથી હોતું. બસ એટલું જ. બાકી એમાં કશી જ આપણે કે તંત્રની પોલ ખુલવા માટે જ હોય છે તંત્રની. એનું કારણ એવું છે, રોડ રસ્તા નળ ગટર લાઇટ જે જાહેર જીવનના કામો છે, જેમ આપે પણ પ્રિએમ્બલમાં વાત કરી એવી રીતે ટકાવારી એટલી બધી છે કોઈ દિવસ કામ સંભવ જ નથી. જેટલા ટકા, હું એક બહુ મોટા કોન્ટ્રાક્ટર અમારા મિત્ર છે જેણે બહુ મોટા પુલ બનાવ્યા છે, રોડ રસ્તા બનાવ્યા છે, એની પાસેથી મેળવેલી વિગતો મુજબ સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટર આ બંનેની નફાની એટલે કે આવકની એ ટકાવારી સરખી થઈ જાય છે. તમે કલ્પના કરો, જેટલા કોન્ટ્રાક્ટર જેટલા ટકા કમાય છે એટલા ટકા એને વહીવટી તંત્ર વાહકોને લાંચ આપવી પડે છે, ત્યારે એનો મેળ પડે છે. એનું ટેન્ડર પાસ કરતી વખતે એમાં જે કઈ એને લખ્યું કરવું હોય કે અમારી પાસે આટલા જેસીબી છે, આટલા માણસો છે કાયમીના, આટલા અમારી પાસે ટ્રેક્ટર છે, આટલા પબ્લિક કેરિયર છે, આટલા ઉપકરણો છે, એ બધું છે કે કેમ એ તપાસ માટે થઈને પણ જે તંત્ર વાહકો હોય છે એની પાછી ટકાવારી. પછી તમે રોડ રસ્તા જ્યારે શરૂ કરો કામ કરવાનું ત્યારે જે વિસ્તારમાંથી આ રોડ થવાનો હોય અથવા પુલ થવાનો હોય એની આસપાસના જે કંઈ ગામ કે નગર હોય ત્યાંના નેતાગણ પાછા આવી જાય, કહેવાતા નેતાગણ પણ અને ઓરિજિનલ નેતાગણ પણ આવી જાય. હવે એ ન નડે એટલે એને પાછા પૂર્વ નાયબ મુખ્યમંત્રી હતા, એની પાસે તમે કોઈ રસ્તાનું કામ લઈને જાવ ને તો એ વોટિંગની ટકાવારી મગાવતા. દીક્ષિત કે આજુબાજુના ગામડામાં ચેક કરો તો આપણે કેટલા વોટ મળ્યા છે અને વોટ મળ્યા પછી ત્યાંનો રસ્તો મંજૂર કરતા. આવા હતા આપણે ત્યાં ઘણા, નામ નથી લેવું આપણે. એટલે કહું, હા ભાઈ, એટલે જ કહું છું કે આપણે ત્યાં કોઈ આઇકોનિક આદર્શ નથી. આઇકોનિક આદર્શ જોવો નથી, કરવો નથી, અમલમાં મૂકવો નથી. ગોંડલમાં સર ભગવતસિંહજી રાજા જે થઈ ગયા એને ત્યાં આજે તમે કહો એના વખતમાં થયેલા પુલ, એના વખતમાં થયેલું રોડના કામ, જે સિમેન્ટના રોડ છે, કોન્ક્રીટ સિમેન્ટના, અને એને જે અંડરગ્રાઉન્ડ વાયર કરેલું છે, સ્ટીલ ટુડે આજે પણ એના આપણે દાખલા દેવા પડે એટલી હદે મજબૂત, સારું અને સુરક્ષિત. શું કામ? એનો એક ક્રાઇટેરિયા હતો. એ રાજા એમ કહેતા જે તે કોન્ટ્રાક્ટરને જે કંઈ કામ સોંપ્યા હોય કે 3 ચોમાસા જો નિર્વિઘ્ને પાર પડી જાય તો તમારા બિલ પાસ થશે અને તો તમારું નામ હવે પછીના કોન્ટ્રાક્ટર તરીકે યથાવત રહેશે. નહીતર તમને તો નહીં, તમારા આખા ખાનદાનમાં કોઈને નહીં મળે કોન્ટ્રાક્ટ. હવે 3 ચોમાસા, એ વખતમાં તો ચોમાસા અત્યારે જે આપણે જોઈ રહ્યા છે એવું ચોમાસા થતા. આ ક્રાઇટેરિયા હતો અને એ ક્રાઇટેરિયામાંથી પસાર થાય તો જ મેળ પડે. હવે તમે જુઓ આ કેટલો સુંદર ક્રાઇટેરિયા હતો કે એમાં કોઈ કોન્ટ્રાક્ટરે ક્યારેય ગફલતની કલ્પના સુદ્ધા કરવી ન પડે. શું કામ? મોનિટરિંગ છોડો, મોનિટરિંગ તો પછીની ઘટના છે, પણ 3 ચોમાસામાં જો એક પણ કાંકરી ખરી તો તમારે ક્યારેય બિલ માટે સરકારને એટલે કે રાજાને કહેવાનું નથી, તમારે માંડી વાળવાના. એટલે કોણ કોન્ટ્રાક્ટર એવો હોય કે કાચું કામ કરીને, થોડું ઘણું પણ કાચું કામ કરીને આખા કોન્ટ્રાક્ટના પૈસા ગુમાવે? એવું ન થાય. એટલે આ રાજાશાહીમાં આ વ્યવસ્થા હતી. ગોંડલમાં, પોરબંદરમાં આજે પણ
પોરબંદરમાં આજે પણ સિમેન્ટ કોન્ક્રીટના રોડ છે અને એ રોડ છે એટલે હજી પણ એ કઈ તૂટી નથી ગયા. તમે મને બતાવો છો અત્યારે અમારે ત્યાં તમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, અમારે રાજકોટ થી અમદાવાદ હાઈવે ઉપર હીરાસર એરપોર્ટ બને છે, એના રોડ પણ આવી રીતે આમ પોપડા ઉખડી ગયા છે, જેમ અંદરથી સુનામી આવ્યો હોય તેમ. તો આ બધું થાય છે શું કામ? બાકાયદા ટકાવારી છે એટલે જ આવું થાય છે. અને તમે લખી રાખજો, પ્રહલાદભાઈ છે ડમ્પર ઉપર ટાઈટ કપડા સાથે હવે ડમ્પર ઉપર બેસીને ફોટોજેનિક નીકળ્યા છે. તમે લખી રાખજો, કોઈની તાકાત નથી કે પ્રેસ કોન્ફરન્સ કરી અને આ કોણે રોડ બનાવવાનું નામે નહીં આપે, એજન્સીનું નામે નહીં આપે, એ શું કામ થઈ નહીં કે નહીતર ખબર તો છે આ 200-500 કરોડના રોડના જેને કોન્ટ્રાક્ટ લીધા હોય એ કઈ એલિયન્સ છે નહીં, એ કોઈ ભૂત નથી, એનું નામ નથી એવી ખબર નથી, કોક આવીને ક્યારેક એવું નતું હવારે રોડ થઈ ગયો એવું છે નહીં, બધી જ ખબર છે. કોઈની મજાલ નથી કે એજન્સીને બ્લેકલિસ્ટ કરે યા તો એની કહે કે ભાઈ તમે તાત્કાલિક આ રોડ રિપેર કરવાના પૈસા તમારે દેવા પડશે, એવું નહીં કરી શકે. શું કામ? એને પણ કે કોન્ટ્રાક્ટરે પૈસા લેવા છે. એટલે આ છે ને કોલસાની દલાલીમાં બધાના હાથ કાળા છે, કોણ કોને સામે આ શિકાયત કરે. એટલે આપણે કેવળ ને કેવળ વેઠવું જ રહ્યું, એનાથી બીજો જરાય ઉકેલ આમાં છે નહીં. તમારી જાણ ખાતર અત્યારે જેટલું પણ કેસ ડોલથી માંડીને બધી વાતો છે એ ફોટોજેનિક છે. જી સિસ્ટમ નહીં સુધરે. ભાર્ગવભાઈ પણ આપણી સાથે જોડાયા છે. ભાર્ગવભાઈ, ગામડાઓ અને રૂરલ વિસ્તારમાં સમજાય, પરંતુ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર આ મહાનગરોની પરિસ્થિતિ તો તમે જુઓ કે જ્યાં સ્માર્ટ સિટી ને કંઈક પ્રોજેક્ટ લેવા પણ હરામ બરોબર જો એક પ્રોજેક્ટમાં ઠેકાણું પડ્યું હોય તો. બિલકુલ સાચી વાત છે, કારણ કે જે પ્રોજેક્ટ બની રહ્યા છે એની અંદર ઓન પેપર ઘણું બધું તમને સારું દેખાય છે. જેમ કે રોડ બનાવવાના છે તો રોડ બનાવવાની અંદર વેટ મિક્સ નામનું એક પદાર્થ નાખવાનું એ કમ્પલસરી છે. દરેક કોન્ટ્રાક્ટરે એ કોન્ટ્રાક્ટની અંદર એ જોગવાઈ કરેલી છે સરકારે, પણ ક્યાંય વેટ મિક્સ નંખાયો નથી. જો નંખાયો હોત તો આ રોડના આટલા મોટા પોપડા ના ઉતરે. ભૂવા પડે એ બહુ સ્વાભાવિક ઘટના છે, કારણ કે વરસાદના કારણે અને વેટ તમારી જયારે સૂકી જમીન હોય તો એ પાણી થોડું એબ્સોર્બ કરે અને ડામરનો ભાગ નીચે જતો રહે. એટલે જે સરકારી અધિકારી આપણને પોપટ બનાવવાનો જે પ્રયત્ન કરે છે તો એ જે આખો મામલો છે એની અંદર ભાર્ગવભાઈ, જે જૂના બાંધકામો છે, જે કોટ વિસ્તારો છે, આપણે અમદાવાદનો કોટ વિસ્તાર હોય તો આજે જ એક ત્યાંના પૂર્વ ધારાસભ્ય વિડીયો મૂક્યો તો મેં જોયો કે ભાઈ કોટ વિસ્તારમાં આજે પાણી નથી ભરાતા, કારણ કે ત્યાં પહેલા મકાનોની સાથે એક તો ભાર્ગવભાઈ મેન એક ડ્રેનેજ લાઈન, સૌથી મોટો પ્રશ્ન ડ્રેનેજ લાઈન સારી હતી, ગટર વ્યવસ્થા હતી, વરસાદ આવતો પાણી ભરાતું, પાણી જતું રહેતું. અને જે આજે જે પાણી ભરાવની સ્થિતિ થઈ જાય છે કે તમે અમદાવાદના સારામાં સારા વિસ્તાર કદાચ બોપલ લગીને છેલ્લા વિસ્તારમાં જાઓ, સાઉથ બોપલમાં જાઓ, ત્યાં પણ પાણી ભરાય છે. અમદાવાદનો સ્માર્ટ રોડના નામે આખા વિશ્વમાં વિખ્યાત કરી દીધું સિંધુ ભવન, પરંતુ આ સિંધુ ભવન રોડ પર પણ આ પ્રકારની સ્થિતિ, તમામ જગ્યાએ આ સ્થિતિ. તો આનું કારણ શું ભાર્ગવભાઈ? જગદીશભાઈ જોડાશે. ભાર્ગવભાઈ ટેકનિકલ કારણોસર નથી જોડાઈ શકે. જગદીશભાઈ, આ તમામ અમદાવાદને એક સ્માર્ટ રોડ આપ્યો કે સિંધુ ભવન, રાજકોટમાં પણ તમે રેસકોર્સ અને મેળાનું મેદાન જો, જે જૂના ડ્રેનેજ વ્યવસ્થાથી તમે જે ગોંડલના ભગવતસિંહની વાત કરી, ઉપલેટાની તમે વાત કરો, પોરબંદરમાં પણ મને યાદ છે કે વસંતી ખેરા જે બનાવેલી જૂની ડ્રેનેજ સિસ્ટમ ફરી ચાલુ કરવી પડી. તો હવે કેમ એવી સ્થિતિનું નિર્માણ નથી થતું કે રસ્તા, ગટર કોઈ પણ બનાવે પણ પાણી તો ભરાય જ જાય? એવું છે, હમ નહીં સુધરેંગે એ આ લોકોનો મૂળ મંત્ર છે. અમારે ક્યાંયથી ધડો લેવો નથી, અમારે કેવળ ને કેવળ કટકી લેવી છે. તમે સમજો. અને ખબર છે કે એક રસ જેમ અત્યારે રસ થઈ ગયું ને વરસાદ વરસવાનો છે નિશ્ચિત છે, તમારે મારે સહન કર્યા વગર છૂટકો નથી, એમ મતદારોમાં પણ એક રસ થઈ ગયું છે. પક્ષને ખબર છે કે બીજો કોઈ વિપક્ષ નામે ચીજ છે જ નહીં અને છૂટકો નથી મત આપ્યા વગર. એટલે પ્રજામાં ક્યાંય તમારે આન્સર દેવો પડે, એટલે કે ઉત્તરદાયિત્વ નિભાવવું પડે એવી કોઈ ઘટના છે. અને બધું મેકેનિઝમ એવું કરી દીધું છે દીક્ષિતભાઈ, આપને પણ ખ્યાલ છે બધો, કે મીડિયાની સાથે પણ કોઓર્ડિનેશન આ લોકોએ એટલું મોટું કરી લીધું છે. મેઇન સ્ટ્રીમ મીડિયાની વાત કરું છું
કે એટલું બધું કરી લીધું છે કે ક્યાંય તમે સરકારની વિરુદ્ધનું બોલી અથવા લખી શકતા નથી. કારણ અને બીજું લખી એ તો ખેર નથી લખી શકતા, પણ એની જ જાનમાં જોડાઈને મંજીરા વગાડવાનું પણ કેટલાક ફરજિયાત જેવું થઈ ચૂક્યું છે. એટલે પ્રજા સુધી સાચી વાત આવતી નથી. આ તો મહેરબાની છે ને ભગવાનની દયા છે કે કેટલાક યુટ્યુબર્સ થી માંડીને જે નિષ્પક્ષ રીતે છે, એટલે આપણે આવી કટુતા વાણીમાં પણ સાચી વાત કરી શકીએ છીએ. ભવિષ્યમાં કદાચ એ પણ નહીં રહે, કારણ કે હવે ભ્રષ્ટાચાર જે છે એ પોલ તો તમે આ બધા વિડીયોમાં જોઈએ છે, ખોલી નાખી છે. જે પોલ ખોલે છે કોણ છે? યુટ્યુબર્સ ખોલે છે, જે ન્યૂઝ પોર્ટલ ચલાવે છે ઇન્ડિવિજ્યુઅલી. હવે એની ઉપર પણ બુદ્ધિપૂર્વકનો આવી રીતે એ લોકો થાગડ થીગડ પ્રયાસ કરશે કે જેથી કરીને ન આવે બહાર. હવે રહી વાત, તમે કહો છો કે અહીંયા સ્માર્ટ સિટી, અમારે રાજકોટમાં પણ નવું એક સ્માર્ટ સિટી ઊભું થઈ રહ્યું છે, અને રાજકોટ જૂનું અંધેર હાલતમાં છે. તમે વિચાર કરો, નવું તમે કરો કોઈ વાંધો નથી, પણ જૂના શહેરોમાં જે લોકો રહે છે એ પણ નાગરિક છે, ટેક્સ ભરે છે, એને અધિકાર છે, પણ એની ખેવના નવા એટલા કરે છે કે ત્યાં આસપાસમાં જે માલેતુદાર લોકો જે શાસક પક્ષની ફેવરના હોય કે વિપક્ષની ફેવરના હોય એ બધાએ જમીન જાગીર પ્લોટ ઇત્યાદિ બધું લઈ લીધું છે. અબજો ખરબો રૂપિયાની કમાણી સિવાય કોઈમાં રસ નથી. જૂના રાજકોટમાં પાણી ભરાઈ જવાનું કારણ તમે હું બધા જાણીએ છીએ. વોકળા જે હતા, પાણી બહાર કાઢવાના જે વોકળા હતા, એ વોકળાને બુરી અને ત્યાં પણ મોટા મોટા એપાર્ટમેન્ટ કે મોટા મોટા ઇમારતો ચણાઈ ગઈ છે, બ્લોક સોસાયટી વગેરે બની ગઈ છે. એટલે પાણીને જવાનો કોઈ વ્યવસ્થા રહી નથી. એટલે સામાન્ય વરસાદ થાય તો પણ ગોઠણબૂટ પાણી ભરાઈ જાય છે. આજની તારીખે અમારે એક અમદાવાદ કોર્પોરેશનમાં એક કાકા હતા, રાજકોટમાં કદાચ કોક હશે અને આમે કોક હશે એમ, અને રાજકીય પક્ષના કાર્યાલય પર પણ ઘણા કાકા હોય છે કે ગમે એ કામ હોય ને કાકાને તમારે 10% દઈ આવવાના. તો આ સિસ્ટમ પણ જવાબદાર છે. આ રોડ રસ્તા તૂટી ગયા, ઘણા અલગ અલગ મહાનગરોમાં અને જિલ્લા વાઇઝ ને ગાંધીનગર વાઇઝ અલગ અલગ કાકાઓ છે, પણ એ કાકાના દર્શન કરવા જવાના અને ત્યાં ભોગ ધરી આવવાનો તો તમારું કામ થાય. અને એ જવાબદાર ખરો વરસાદમાં બધું તૂટી ગયું એના માટે? એ નહીં, જવાબદાર છે. કારણ કે કાકાને જુઓ તો કુટુંબ ખબર પડી જાય કુટુંબ કેવું છે. જૂની કહેવત છે, કાકાને જુઓ તો કુટુંબ કેવું છે ખબર પડી જાય. અહીંયા પણ એવું છે, રાજકોટમાં પણ એવું છે કે શાસક પક્ષ, અને આજે આ ભાજપ છે, કાલે કોંગ્રેસ હતું તો કોંગ્રેસે કઈ કામધેનું ગાય નહોતી. દરેક જગ્યાએ આ જ પરિસ્થિતિ છે સાહેબ. શાસક પક્ષ જ્યાં પણ હોય ત્યાં આ જ સ્થિતિ છે. એના બે ચહેરા હોય છે, એક પ્રજા સમક્ષ બતાવવાના અને એક વરવો ચહેરો હોય છે જે બતાવતા નથી પણ એના આપણે વેઠવાના હોય છે. તો અહીંયા પણ એવું સિસ્ટમ છે. એને કઈ રેકોર્ડ ઉપર તમને કોઈ કે ન કે, પરંતુ ગમે તે કામ હોય એમાં અમુક ટકા તમારે પાર્ટી ફંડ જેને કહેવામાં આવે છે એ પાર્ટી ફંડમાં જમા કરાવવું પડે છે. હવે એ પાર્ટી ફંડમાં તમે એક ઠેકાણે જમા કરાવો તો પક્ષને ગયું, પછી ઇન્ડિવિજ્યુઅલ એને જોતું હોય ને, એટલે વ્યક્તિગત પાછા વધુ થાય. એટલે કોર્પોરેટર થી માંડીને તમને કહું છું, કોર્પોરેટર થી માંડીને જે લોકો આમાં ઉપર સુધી છે, અને અધિકારી ગણ તો ખાસ, ઇજનેરી કૌશલ વાળા તો ખાસ, કારણ કે એ તો દૂધમાંથી પોરા કાઢે એમ ભૂલ કાઢી જ શકે. એટલે એને ખામોશ રાખવા થઈને પણ માર્ગ મકાન ખાતાના અને પાણી પુરવઠા વિભાગના જેટલા પણ એમાં વિભાગો આવે છે બધાની ટકાવારી નિશ્ચિત થઈ હોય છે. એટલે મેં અગાઉ તમને કીધું તેમ કે એક કોન્ટ્રાક્ટર અમારા બહુ મોટા છે મિત્રએ કીધું કે અમારી ટકાવારીમાં એવું નક્કી, જેટલા ટકા કમાઈએ 200-500 કરોડનો કોન્ટ્રાક્ટ હોય એમાં ધારો કે અમને 8% અમને કમાણી મળે, બધો જ ખર્ચો કરતા 8-10% મળે, પરંતુ એ 20% મળવો જોઈએ, પણ 10% અમારે તંત્ર વાપરે ધરવો પડે છે. એટલે આપે કીધું કે શું એ જવાબદાર છે ને એ સવાલ પણ છે. તમે 2 દિવસ પહેલા જે ઘટના પર પ્રકાશ પાડી હતી તેને અનુલક્ષીને છે કે સમસ્યાઓ આવી અનેક છે, પરંતુ છતાં પણ રાજ્યમાં ત્રીજો પક્ષ નથી ફાવતો. અગાઉ તે દિવસે પણ આપણે વાત થઈ હતી. તો તમને લાગે છે કે આ નવો પક્ષ આવશે, તમામ સમસ્યાઓ, તમામ મુદ્દાઓ ઉઠાવશે, પરંતુ કારણ કે કોંગ્રેસ પણ ક્યાંક આ તમામ મુદ્દાઓને ઉઠાવવામાં કાચી રહે છે. આ શક્તિસિંહે બાઇટ ચોક્કસથી મોકલાવ્યું, પરંતુ ક્યાંક વિપક્ષ પણ નબળો છે, તેના કારણે આ ઘટનાઓ બને છે. બિલકુલ. એમાં જો એમાં છે ને થોડીક આપણે ભલે ગમે એમ કે પ્રજા પણ એમાં દોષિત છે. કામ દોષિત છે કે જે સારા ઉમેદવારો હોય છે એ મત આપતી વખતે તમે લોકો શું જુઓ છો, એટલે કે મતદારો શું જુએ છે? આપણી જ્ઞાતિનો છે, આપણા વર્ગનો છે, ઓબીસી છે, માઇનોરિટીઝ છે, કે પછી આદિવાસી છે, મામા માસીના છે, અમારી નાતનો છે, અમારી જાતનો છે, વગેરે વગેરે.
તો કોઈ નાગરિક એમ નથી વિચારતું કે આપણે જેને ચૂંટીએ છીએ એ આ વિસ્તારનો છીએ. ધારાસભ્ય હોય તો એના ક્રાઇટેરિયામાં કેટલા ગામડા આવે, કેટલા તાલુકા આવે, એના માટે તેને પ્રતિનિધિ બનાવવાની વાત છે. એમાં નાત જાત ક્યાંથી આવે? લેવા છે ને કડવા છે ને ચુવાડિયા છે ને ફલાણા કોળી છે કે વાણિયા છે કે બ્રાહ્મણ છે કે દલિત છે કે માઇનોરિટી છે, એ બધું ભૂલી જવું જોઈએ. કારણ કે તમારે સર્વાંગી વિકાસ જો કરવો હોય તો આ થાય. એને બદલે આપણે મત આપતી વખતે શું કરીએ છીએ? મત આપતી વખતે આપણો ક્રાઇટેરિયા બદલાઈ જાય અને પછી અત્યારે તંત્રના નામે આપણે છાજિયા લઈએ. કોઈ નાગરિકે આ રોડ તૂટી ગયા તો જે રોડ જે વિસ્તારમાં આવે છે ધારાસભ્યને મત આપ્યો હોય, તમે પૂછી લે ધારાસભ્યને કયો છે અત્યારે લ્યો તમે મત આપ્યો હોય, તમારી નાતના માણસ સમજીને, જ્ઞાતિના માણસ સમજીને, તમારા પોતાના જે કઈ હિસાબે તમે મત આપ્યો હોય, તમે એને પૂછો જી સાહેબ આના માટે મત આપ્યો તો પૂછો જી. કોઈ જવાબ જ દેવા તૈયાર નથી. તો એટલે નાગરિકો પણ કઈ ઓછા દોષિત નથી. જ્યારે પ્રજા એવું કરશે મિનિમમ કે ભાઈ આપણે નાગરિક તરીકે એક મતનો અધિકાર એવી રીતે આપીએ કે જેથી કરીને આખા વિસ્તારમાં શાંતિ જળવાઈ દે. એના માટે જે વ્યક્તિ ઉભો ભલે કોમન મેન, ભલે એનો કોઈ ગ્રાસરૂટ લેવલ ઉપર કોઈ એની પહોંચ ન હોય, ભલે માઇક્રો પ્લાનિંગ થી એ ઘરે ઘર પહોંચી ન શકે, પોતાની પ્રચાર કરાવી ન શકે, પણ ઇન્ડિવિજ્યુઅલી કેસમાં નિષ્ઠાની ચરમ છે, જોગ છે અને એ જીતશે તો પૈસા મારી નહીં ખાય. એ પ્રકારના જો ઉમેદવાર ઉભા રાખે ને એને જો મત આપે તો આ લોકતંત્ર સુધરી જાય એમ છે. મેં અનેક વખત દાખલા આપ્યા છે કે નરેન્દ્ર મોદી ગુજરાતમાંથી અહીંયા સૌથી પહેલા જીતા રાજકોટમાં, એની સામે અશ્વિનભાઈ મહેતા હતા. નરેન્દ્ર મોદી જીતવાના હતા એ કન્ફર્મ હતું કારણ કે અહીંયા એનું સંગઠન બહુ ભારતીય જનતા પાર્ટીનું મોટું છે. આપણે ધ્યાનમાં રહીએ દીક્ષિતભાઈ કે લોકોને નરેન્દ્ર મોદી જીતાના જશ કરતા અશ્વિનભાઈ મહેતા બધું હતો કારણ કે એક નિષ્ઠાવાન માણસને બુદ્ધિપૂર્વક હરાવવું પડ્યું અથવા તો હારવું પડ્યું. તો એવી પરિસ્થિતિ નાગરિકોની પર છે. મત આપતી વખતે તમને બધા વાલા થઈ જાય છે જ્ઞાતિ એ પ્રકારે, અને પછી અત્યારે તમે તંત્રના નામે અત્યારે છાજિયા લ્યો, ક્યાંથી મેળ પડે? એટલે સવાલ એટલો છે કે લોકોએ પણ મત આપતી વખતે વિચાર કરવો ઘટે, એનું ત્યાં પ્રોબ્લેમ છે. જી દીક્ષિતભાઈ, તો હવે ત્રીજો પક્ષ ફાવશે જગદીશભાઈ? જુઓ, ત્રીજા પક્ષમાં પણ જો આ પ્રકારની ગફલત થશે તો નહીં ફાવે. અત્યારે આપણી પાસે જે વાત છે એમાં અત્યારે બધી વાતો આદર્શની થઈ ચોક્કસ રહી છે. જેટલી હું કમસે કમ જાણું છું, મારી સાથે જે ડાયલોગ ડિલિવરી કરી રહ્યા છે એને આપણે તો સ્વાભાવિક છે સાહેબ, પત્રકાર તરીકે જે કહેવાતું હોય કહીએ કે ભાઈ ભૂતકાળમાં આવા અનેક પ્રયોગો થઈ ચૂક્યા છે અને એ પણ પાછા જૂની બોટલમાં નવો દારૂ કે નવી બોટલમાં જૂનો દારૂ એના જેવી વાત ન થાય. તો નિષ્ઠાપૂર્વક જેને કહેવાય મન વચન કર્મથી છે એમ હોય લોકતંત્રને મજબૂત કરવું છે ને સેવા જ કરવી છે પ્રજાની, અને એમાંય પાછું લાભાલાભ નથી લેવા, નહીં પગાર ભથ્થા વગેરે બધું લેવું છે. એમ કઈ આવ ગાંધી થઈ જાય નથી કહેતા. જેને તમને હું અત્યારે ચર્ચાનો ભ પણ અમારા વિચારવાનો થતો નથી. આ પ્રકારના 184 લોકો આપણા ગુજરાતમાં ન મળે. 6.5 કરોડની જનતા છે ને બહુરત્ના વસુંધરા શું કામ ન મળે? નથી શોધ. કોઈ ધારો કે કાલે વારે મત આપે, ધોયેલું મત આપે તો તમે એક વખત પ્રજાને કહી તો શકો કે આ 184 માં ક્યાંય દાગ હોય તો મને કહો, અમે તમારી પ્રજા સમક્ષ મૂકીએ છીએ અને અમારી પાસે બ્લુ પ્રિન્ટ હશે કે આવી રીતે અમે સુશાસન કરીશું. અમારી પાસે એટલે જે લોકો નવું કરી રહ્યા છે એની વાત કરું છું, એ લોકો બ્લુ પ્રિન્ટ રજૂ કરશે કે ભાઈ આ પ્રકારે અમે શાસન કરવાની ગણતરી સાથે જઈ રહ્યા છીએ. હવે પછી તમે કોઈ દી કહેતા નહીં કે કોઈ સારા માણસ રાજકારણમાં આવતા નથી અથવા તો નિર્વિકલ્પે અમારે મત આપવા પડે છે ને અમારે તો શું કરવું, ઓછો ખરાબ ગોતવો પડે, એવું કાંઈ નહીં. આ બેસ્ટ ઓફ ધી બેસ્ટ તમે કહી શકાય એવા, કારણ કે કોઈને ઉપરથી પેરેશૂટ થી કઈ નક્કી કરવું નહીં આવે કે જગદીશભાઈ અહીંયા ચૂંટણીમાં ઉભા રહ્યા કે છગનભાઈ ઉભા રહેશે. એ નાના વિસ્તારના લોકોને પૂછવામાં આવશે સર્વે, કારણ કે 2027 નું ટાર્ગેટ છે. 2027 ની વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં થવાની છે. એ મિશનને સાથે લઈને આ આગળ વધવાના છે ને એમાંય પાછું ભાજપની જ વિરુદ્ધ ને કોંગ્રેસની જ વિરુદ્ધ એવું નહીં. એમાંય જો કોઈ સારા માણસો હોય તો વેલકમ, એમ કહું છું. કઈ બધું જ જગ્યાએ બધી ખરાબી છે નહીં. એટલે કે ગંગા પવિત્ર એટલે ગંગાની ગંદકી પવિત્ર ન હોય, એ ગંદકીને કાઢવાની છે. બાકી એને કારણે આખી ગંગાને અપવિત્ર ન કહી શકાય. એવી રીતના કોશિશ તો એવી રહેવાની છે. અત્યારે તો માત્ર વૈચારિક ડાયલોગ ચાલે, અમલમાં મુકાય ખરું, પણ જો અમે માનીએ છીએ એમ આદર્શમાં આદર્શ સ્થિતિ પ્રમાણે નિર્માણ થાય તો સંભવ છે કે નાગરિકોના ભાગમાં હોય તો મત આપે. કારણ કે જે માની લો કે લોકો ચૂંટણીમાં ઉભા બી રહેશે અને હારી જાય તો એને કશું નથી કહેશે
અમે તો ઊભા છીએ, માની લો કે હારી જાય તો શું ફેર પડે? અમારે રોટલા અમારા તો નીકળે જ છે. અમારે જીતીને કઈ ગાડી બંગલા કરી નતા લેવાના. આ તો એક મેણું ભાંગવું છે. ગુજરાત જો એમ કેતું હોય તો રાજકારણમાં આવતા નથી એટલે અમારે છૂટકા નહીં હે, તો તમે નોટામાં જે મત આપો છો એના કરતા બેટર છે કે આ મોટા હોય એમાં આપી દો ને, નોટા કરતા. એટલે એવી હવે જેટલું મટીરિયલ થાય એના પછી આધાર છે. અત્યારે એટલીસ્ટ વૈચારિક રીતે તમને કહું તો બહેતરીનમાં બહેતરીન વિચારો થઈ રહ્યા છે અને ભગવાન કરે બધું જો સમસૂત્રું પાર પડશે તો ગુજરાતના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યથી આ પ્રકારના 184 ઉમેદવારો આવશે. આ પ્રકારની બ્લુ પ્રિન્ટ પણ આવવાની છે. સમાજને આમાં અમેરિકી સિસ્ટમ પ્રમાણે છે, જે કોઈ ઉમેદવાર ઉભા હશે એ જગ્યાએ જાહેર મંચ ઉપર ડિબેટ કરશે અને પોતે કહેશે કે એને કાબિલ કેટલા છે એમ. એટલે એ શિક્ષણ મંત્રી થાય તો શું થઈ શકે, ગૃહમંત્રી થાય તો શું થઈ શકશે, એ શું કરી શકે, અત્યારે શું ખામી છે ને હવે શું ન, આવું બધું કીધે એમાં તમે પાર ઉતરે તો એને ટિકિટ દેવાની વાતો છે. એટલે આ બધી અત્યારે મેં કીધું આદર્શની વાતો છે. ભગવાન કરીને બધું પાર પડે તો વાંધો નહીં આવે, નહીં તો આપણે આ ડિબેટ માટે બેઠા છીએ સર. બિલકુલ બિલકુલ. તો ભાર્ગવ પરીખ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાર્ગવભાઈ, છેલ્લો સવાલ તમને શું લાગે છે, જે પ્રમાણે ગુજરાતનો સિનારીઓ છે, જે પ્રમાણે સિસ્ટમ ક્યાંક ફેલ ગઈ છે, પછી હવે છેલ્લે મંત્રીએ પણ અનેક વિસ્તારમાં મેદાનમાં ઉતરવું પડ્યું, પણ મંત્રીના મેદાનમાં ઉતરવા કરતા જ્યારે રસ્તા બનતા હોત, જ્યારે ગેરકાયદેસર બિલ્ડિંગો બનતા હોત, બાંધકામ થતા હોત, મારી દે છે દર વખતે, ત્યારે સિસ્ટમ સુધરી જાય ભાર્ગવભાઈ, તો તમને લાગે છે કે ઝડપથી આ કોઈ સમસ્યાનો સામનો આપણે ન કરવો પડે ને આવી સમસ્યાઓનો અંત આવે? કે અર્બન અને સેમી અર્બન એરિયાની અંદર વધારે છે. એટલે અર્બન ને સેમી અર્બનમાં કેમ આ થયું છે? જેમ કે વડોદરાની આપણે વિશ્વામિત્રી નદીની પાસેની જે કોતરો, ત્યાં કન્સ્ટ્રક્શન કરી દેવામાં આવ્યું છે, પાણીના જવાનો રસ્તો જ નથી. હવે એના કારણે આ મગરો સાથે રોડ ઉપર મગર ફરતા થઈ ગયા. આજથી 20 વર્ષ પહેલા ક્યારે વડોદરાના અંદર મગર જોવા મળે રસ્તા ઉપર, એ બહુ મોટી ઘટના હતી કે 15 વર્ષ પહેલા. પણ આ કેમ થયું? એનું મુખ્ય કારણ આ છે કે આડેધડ બાંધકામો છે. જેમ કે હું તમને કહું કે મારા ત્યાં થોડો વરસાદ પડે મારા વિસ્તારની અંદર પણ પાણી ભરી જાય છે. એનું મુખ્ય કારણ એટલું જ છે કે અહીંયા આગળ કુલ આ વિસ્તારમાં, હું જે વિસ્તારમાં રહું છું એ વિસ્તારની અંદર કુલ 4 તળાવ હતા. 4 તળાવમાંથી માત્ર એક જ વસ્ત્રાપુરનું તળાવ બચ્યું છે, બાકીના તળાવો ઉપર બિલ્ડિંગ બની ગયા છે. તો આ બધા જે પાણીના વોટર લોગિંગની જે કુદરતી સિસ્ટમ હતી એ આખી બધી વેરવિખેર કરી નાખવામાં આવી છે. એટલે તમે જુઓ કે કોઈ પણ શહેર હશે એના વોલ સિટી એરિયામાં, એટલે જૂના બંધાયેલા જે વિસ્તાર છે એની અંદર પાણી નથી ભરાતું. કારણ કે અમદાવાદમાં એક જમાનામાં 20 ઇંચ વરસાદ પડ્યો હતો 1999ની અંદર, 99માં, હા બરોબર, 99ની અંદર. તો અમદાવાદની અંદર વોલ સિટી એરિયામાં ક્યાંય વરસાદ નતો, પાણી નતા ભરાયા, બાકી આખા અમદાવાદની અંદર પાણી ભરાઈ ગયા હતા. તો આ પરિસ્થિતિની અંદર આ મોટું એક કારણ છે. બીજું, ગ્રેગિન કેલેન્ડર પ્રમાણે જૂનની અંદર ચોમાસાની શરૂઆત થાય, વાદળ બંધાવાના શરૂ થાય, જુલાઈ અને ઓગસ્ટની અંદર વરસાદ પડે ને સપ્ટેમ્બરમાં ધીમે ધીમે ઓછો થાય. પણ જે પ્રકારે રસ્તાઓ બનાવાયા છે વિકાસના નામે, એ વિકાસના નામે બનેલા જે રસ્તા છે એના કારણે ઘણા બધા જગ્યાએ પાણીને જવાના રસ્તાનો અવરોધ ઉભો થયો છે ને એને વોટર લોગિંગ થયું છે. પાણી પોતાની જગ્યા કરી જ લેવાનું છે. પાણી જ્યારે પોતાની જગ્યા કરે એ તાકાત કરે છે અને સાયન્સની અંદર લો ઓફ ગ્રેવિટીની સાથે એને કોન્ફ્લિક્ટ થાય છે. અને એ લો ઓફ ગ્રેવિટીની સાથે કોન્ફ્લિક્ટ થાય છે એટલે એનું એ જે દબાણ છે એ નવા બંધાયેલી જગ્યા ઉપર આવે છે અને એના કારણે મોટા ભાગના રોડ તૂટે છે. અને બીજું રોડ તૂટવાનું કારણ એ છે કે વેટફિક્સ નામનો પદાર્થ જે એની અંદર મિક્સ કરવાનો હોય છે એ નથી કરાતો. આ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે. જગદીશભાઈની વાત હું સાંભળતો તો એમાં એક નાનકડું એક્સટેન્શન કરી દઉં કે અત્યારે આજની તારીખમાં એક વિધાનસભાની ચૂંટણી લડવી હોય તો 2-2.5 કરોડ રૂપિયાનો ઉમેદવારને ખર્ચો થાય. એનો પગાર છે વર્ષે 15 લાખ રૂપિયા. તો એ માણસ 75 લાખ રૂપિયા માટે સેવા કરવા માટે આવે છે કે એના 2.5 કરોડ વસૂલ કરવામાં આવે છે? આટલા મુદ્દાની અંદર જ આ બધી વાત આવી જાય છે કે આ રસ્તાઓ કેમ ખરાબ છે. એટલે બાકીનો ખાડો તો વસૂલ કરવાનો જ છે ને 2-2.5 કરોડમાં. એટલે ઘર ભરીને જતો રહે. હા, એ પોતાની સોશિયલ સિક્યોરિટી કરે છે. અને પેન્શન વાળો મુદ્દો ચાલે છે ને પછી આજીવન પેન્શન ખાઈ અલગ નોખું કઈ કર્યા વગરનું પેન્શન. હા, અને આ સિસ્ટમની અંદર ફરક હોવો જોઈએ. તમે સેવા માટે આવો તો પેન્શન શાના માટે છે? તમે પ્રાઇવેટ નોકરીની જેમ જ કામ કરાવડાવો ને એમની પાસે. તમને કોઈ એવો વિશેષ અધિકાર નથી આપ્યો. આ તો અમારી ભૂલ છે કે તમને બેસાડ્યા છે માથે. તમને પેન્શનને લાયક જ નથી.
આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. અને એના પછી બહુ જ દુઃખદ ઘટના એ છે કે આજે એક વિડીયો મારા પર ફરતો આવ્યો છે. ફરતો તો નથી, પણ એક નેતાએ જ મોકલ્યો છે મને પોતે, અને એમણે એમ કહ્યું છે કે જે વડોદરાના સાંસદ, લો ને હું નામ સાથે જ કહું છું, વડોદરાના સાંસદ એક રસોડું ચલાવે છે અને પાછળ ભજન લગાવ્યું છે કે વૈષ્ણવજન તો તેને કહીએ. અરે ભાઈ, તમે 3 દિવસથી ત્યાં આગળની સોસાયટીની અંદર લોકો પાણી વગર તરસે છે. આમાં મારા ઉપર કેટલાક લોકોના મેસેજ આવ્યા છે કે 9 દિવસની છોકરીને દૂધ નથી મળી રહ્યું, ક્યાંકથી દૂધ મળી શકે એવી વ્યવસ્થા થઈ શકે એવો કોઈ તમારો કોન્ટેક્ટ હોય તો આપો. તો હું લાચાર છું અહીંયા બેઠા, અને ત્યાં આગળ વૈષ્ણવજનનું વજન વગાડીને અહીંયા આગળ વિડીયો વાયરલ થાય છે. આ સૌથી દુઃખદ ઘટના છે. સસ્તી પ્રચાર લેવાનો જે પ્રયત્ન છે એ બહુ દુઃખદ છે. જેને કહે ને કે तुम अखबार की सुर्खियों में रहने के लिए भी काबिल नहीं भाई. એટલે સુર્ખીઓમાં રહેવા માટે પણ આ કાબિલ નથી. એટલે મગરની જે જાડી ચામડી છે ને વડોદરાની અંદરના નેતાઓમાં ચોખ્ખી દેખાઈ રહી છે. જો તમને ખબર હોય તો ગઈકાલે મેયરને ઊભી પૂંછડીએ ભગાડ્યા હતા ત્યાંના લોકોએ દૂધ આપવા ગયા ત્યારે. અને એનું કારણ આ જ છે કે લોકો હવે ત્રાહિમામ પોકારી ગયા છે કે ક્યાં સુધી તમે અમને વચનો આપશો, ક્યાં સુધી અમને મૂર્ખ બનાવશો. એક મગર તમારા ઘર પાસે આવી જાય છે, એ ભૂખ્યો મગર તમારા ઉપર હુમલો નહીં કરે એની શું ખાતરી છે? તમે રેસ્ક્યુની હેલ્પલાઇનો કરશો, આ હેલ્પલાઇન કરવાથી આ સમસ્યાઓ હલ થશે? આ સમસ્યાઓનું નિરાકરણ જ નથી. રોડ ઉપર બીજા રોડનું રેર કરવો એટલે તમે એ પાણીને બીજી જગ્યાએ જાઓ, પાણીને મોકલવાની કોઈ જગ્યા જ તમે નથી રાખી. વારે છેલ્લા તમે 7 વર્ષથી અંદર જુઓ કેટલા બધા નેશનલ હાઈવે તૂટી ગયા છે. એનો રીકોન્ટ્રાક્ટિંગ પૈસા કોના છે? એક નેતા જ્યારે એક નેતા જ્યારે તમે બહુ સરસ લઈ લેવામાં આવે છે ભાર્ગવભાઈ. હા, તો હું તમને બહુ સરસ કહું કે તમે જે વિસ્તારમાં કયા વિસ્તારમાં રહો છો ત્યાં આગળ તમે પીવાનું પાણી ક્યાંથી લાવો છો? મ્યુનિસિપલ કોર્પોરેશનનું નથી, તમારા ઘરમાં આરો હશે કે બોટલ આવતી હશે, અને તમારા ટેક્સનું બિલ જુઓ તો એની અંદર પાણીનો વેરો છે, તમને પૂરું પીવાનું પાણી પણ નથી આપતો. તો આમની જોડેથી તમે અપેક્ષા શું રાખી શકો? નંબર 2 કે આ તમામ પરિસ્થિતિના નિર્માણ પાછળ આપણે પોતે પણ જવાબદાર છીએ. જો એમનો બહિષ્કાર નહીં કરીએ, જો એમને સબક નહીં શીખવાડીએ તો આવનારા દિવસોમાં ફરી આ જ બેસવાના છે, આ જ રીતે આપણા માથે છાણા થાપવાના છે, અને લાચાર બનીને આપણે આ જ દેખાડવાના છીએ. છેલ્લા 2017 થી તો હું આ જોઈ જ રહ્યો છું પરિસ્થિતિ. બિલકુલ આભાર ભાર્ગવભાઈ. જગદીશભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો કિશન, આપણે જે ગર્જનાદ કરી રહ્યા છે, આપણા કાર્યક્રમનું નામ એટલે જ ગર્જનાદ છે કે સિસ્ટમ સામેના ગર્જનાદની આજે વાત છે. કારણ કે તમે જે પ્રકારની સિસ્ટમ બનાવી છે ગુજરાતમાં, કે એક બાજુ તમે કહો છો વિકાસ, પરંતુ તમારો વિકાસ કેવો છે ને સાહેબ, કે આજે તમામ ગુજરાતની જનતાએ જોઈ લીધું. ક્યાંક રસ્તાઓ ઉખડી ગયા, ક્યાંક રસ્તાઓ ઊંચા થઈ ગયા, ક્યાંક તમારા બ્રિજ તૂટી ગયા, અને ક્યાંક તમારે હેલિકોપ્ટર લઈને બચાવવા જવું પડ્યું. પહેલા પણ થતું હતું, આ કોઈ નવી વાત નથી હેલિકોપ્ટર લઈને બચાવવા. પરંતુ જે ભાર્ગવભાઈએ કહ્યું ને પહેલા કે એક વિસ્તારમાં 4 તળાવો હતા, જે તળાવો પર તમે અને તળાવો પર મને 2 દિવસ પહેલા જે બિલ્ડર આપણી ઓફિસે આવ્યા હતા એને મને બહુ સરસ વાત કરી દીક્ષિત, કે આમને જમીન લેવલ કરતા તળાવના લેવલ ઊંચા લઈ અને તળાવમાં કોઈ પાણી જ નથી જાતું. એટલે વિચાર કરો, આ આઈએસ અભણ એન્જિનિયરો, અભણ તમારા ડેપ્યુટી કમિશનરો, આ આઈએસ અધિકારીઓના ભરોસે આપણું અમદાવાદ, આપણું રાજકોટ, આપણું બરોડા, આપણું સુરત, આપણું ગુજરાત છે. તમે વિચાર કરો, આ આઈએસ અધિકારીઓના ભરોસે તમે વિશ્વામિત્રીના નદીના તટ ઉપર બાંધકામ કરો, તમે વિશ્વામિત્રીમાં જાઓ અને તમે એવું ઈચ્છો કે મગર અમારા ઘરમાં ના આવે ભાઈ. કરોડોના રિસોર્ટો ત્યાં બાંધી દીધા છે નેતાઓએ, અને તમે એવી આશા રાખો કે મગર અમારે ત્યાં ના આવે, અમે મગરના ઘરમાં ઘૂસી જઈએ? એક આઈએસ અધિકારીના ઘરમાં પાણી ભરાયું ને એક આઈએસ અધિકારીના ઘરમાં પાણી. સાહેબ બતાવો દીક્ષિત, આ આઈએસ બાઈએસના કલેક્ટરોના બંગલા એ શહેરના સૌથી ઊંચા વિસ્તારમાં હોય, ત્યાં પાણી ગરીબ ભરાય. અને મધ્યમ વર્ગ બિચારો નીચાણવાળા વિસ્તારમાં પડ્યો છે, સ્લમ વિસ્તારમાં પડ્યો છે. સારા માણસો તો ક્યાંય બિલ્ડિંગો બાંધીને રહે છે. અને દર વખતે અમારા આ જ મુદ્દે ચર્ચા કરવાની કે તમારી સિસ્ટમ ફ્લોપ છે, તેના કારણે ગુજરાતની જનતાની આ હાલત છે. કહેવત છે ને કે ગરીબના ઘરમાં તેલનું ટીપુય નથી ને અમીરોની કબરે ઘીના દીવા પડે. એ આ કહેવત બહુ સાચી છે ભાઈ. આ અધિકારીઓએ કહેવત સાચી પાડી છે તમારી. આજે વડોદરામાં ડૂબ્યા કોણ? ગરીબો જાજા ડૂબ્યા ભાઈ. અને હવે નેતાઓ હેલિકોપ્ટર લઈને નીકળશે. સારા માણસો તો બધા સારી જગ્યાએ રહે છે, અને હવે હેલિકોપ્ટર લઈને નિરીક્ષણ કરશે. એટલે હું નિરીક્ષણ 5 ફોટા પાડશે. મેં તને કીધું એમ 10 કીટ આપશે, 500 રૂપિયાનું કેશ ડોલ આપશે. સાહેબ જમીર હોય ને જમીર, તો રાજીનામું આપો. જેના પાપે આમ થયું છે ને એના ઉપર કાર્યવાહી કરો અને રાજીનામું આપો ભાઈ. ભરત કાનાબાર
ડોક્ટર ભાજપના એની નેતા હિંમતને કે salute છે. જેઓને પ્રધાનમંત્રી સાચું બોલ્યો. નરેન્દ્ર મોદી ફોલો કરે છે ટ્વિટર પર, એ સાચું તેઓએ બોલ્યા. કીધું કે આ એન્જિનિયર શું કરે છે? એન્જિનિયર અત્યારે સરસ મજાના વહીવટો કરીને કરોડો ખાઈને ઘરે સૂઈ ગયો હા, છે. અને કેવા એન્જિનિયર છે ખબર છે? રોજ યાદ કરશું, સાગઠિયા જેવા. એ આ પાછા એક જ ગઠિયો પકડાડો છે, પણ સાગઠિયા જેવા ગુજરાતમાં હજારો ગઠિયા ફરે છે, એને પકડશો ને અને ત્યારે આ સાહેબ, પ્રકારની સિસ્ટમનું આ નિર્માણ નહીં સિસ્ટમ થાય. ક્યારે સુધરશે ખબર? જાતિવાદ, પ્રાંતવાદ, સમાજવાદ, ગામવાદ, શહેરવાદ, આમાંથી બહાર આવો ને તો સિસ્ટમ સુધરશે. પેલો મારો ગામનો છે, મારા પ્રાંતનો છે, અમારા સમાજનો છે ને જીતાડી દઈએ. આનાથી સિસ્ટમ નહીં સુધરે. એટલે કે માણસને સારા જીતાડો. માણસ એ કોઈ તો- પણ પક્ષમાં હોય, સારા માણસ કરતા કિશન એ માણસ એવો જોવો જોઈએ, કોંગ્રેસનો કે ભાજપનો કે અધિકારીનો જઈને કાન પકડ કે લાય મારા વિસ્તારમાં સારું નથી. અમારા કિશન હું યાદ કરીશ, ભલે દબંગ નેતાની છાપ હોય, પોરબંદરના કાંતલ જાડેજાની મને કિસ્સો પ્રજા યાદ માટે છે. ઉતરી જાય. પ્રજા માટે ઉતરી આવે છે. પોરબંદરમાં એક સમયે રાણાઓમાં ડ્રેનેજ કટરનું કામ અને એન્જિનિયરે ખરાબ ક્વોલિટીનું કર્યું હતું. આજે મહિલા નેતાઓ એને અમરેલીથી રાતોરાત બોલાવી કીધું કે અને- મારી ગટરનું કામ કરી નાખજે. અને આ આજે- રીવાબા પાણીમાં ઉતરા હતા. પૂનમબેન, રીવાબા મહિલા નેતા હોવા છતાંય કેટલા પુરુષોની વચ્ચે મહિલાઓ કામ કરી રહી અને છે. થોડાક ટાઈમ પહેલા ટ્રેક્ટરનું દ્રશ્ય આવ્યું તો નેતાઓ ટ્રેક્ટરમાં શું કરવા નીકળ્યા? આજે ટ્રક ઉપર ફરતા હતા વડોદરામાં. પ્રજાની ભાઈ, મસ્કરી શું કરવા થાય? નીકળ્યા શું હતા. થાય? મસ્કરી. ટ્રક ઉપર બેસીને શું કોઈ ગરીબના ઘરમાં અનાજ આવી જાય? કોઈ વિદ્યાર્થીના ચોપડા બળી ગયા છે, પાણીમાં પલળી ગયા છે, પાછા આવી જાય? કોઈની કાર એ પાણીમાં ડૂબી ગઈ છે, ટ્રક ઉપર ચડવાથી પાછી આવી જશે? ભાઈ, તમારા નિરીક્ષણની જરૂર નથી. તમે એક્શન લો. તમારે એક્શનની જરૂર છે. નુકસાન થયું હોય ને એનાથી દોઢું ચૂકવવાની ત્રેવડ હોય ને તો તમે ફરવા નીકળો. બાકી આ તમારા થતિંગ 50-150 બંધ કરી દો, કારણ કે ગુજરાતની જનતા એ ખૂબ સારી રીતે તમારા આ નાટકો ટાઈફાઓથી બહુ વ્યવસ્થિત રીતે પરિચિત છે સાહેબ, કારણ કે તમારી જૂની સ્ક્રિપ્ટો છે ને. ભાઈ, વાઇબ્રન્ટ ગુજરાતની જરૂર નથી. આ વડોદરાને વાઇબ્રન્ટ કરો, અમદાવાદમાં પાણી ન ભરાય એને વાઇબ્રન્ટ કરો. તમે સિંધુ ભવન રોડને સ્માર્ટ રોડ કરો, પાણી તો જો ભરાઈ જાય 4-5 ઇંચ વરસાદમાં. અને એટલા માટે જ બોલીએ છીએ આ અને બુલંદ અવાજ. કરીશું કરો. અમે પહેલા જ કહ્યું હતું કે અમારો શબ્દ કોઈને ઘાવ લાગશે ને લાગવો હોય તો લાગે, આવું બોલવાના, કારણ કે અમારા માટે નથી. અમે પહેલા જ દિવસે કહ્યું હતું કે અમે જનતાના પ્રવક્તા છે, કોઈ રાજકીય પક્ષ નહીં, એટલે કે અમે તો આ જ મોઢે બોલવાના. બિલકુલ, આપણે તો છેલ્લે એ જ કે આ સમસ્યાઓમાંથી પ્રજાને છુટકારો મળે, વડોદરા જેવી ઘટનાઓ ના બને. અને આ બુલંદ અવાજ, મારા અને દીક્ષિતના બુલંદ અવાજને પ્રેમ આપતા રહેજો. ન્યૂઝરૂમને ફોલો કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કારણ કે અમે એક બુલંદ અવાજ લઈને નીકળ્યા છીએ અને બુલંદ અવાજમાં તમારા સપોર્ટની જરૂર છે. અમને બુલંદ બનાવજો અને તમે પણ બુલંદ બનજો. ન્યૂઝરૂમને પ્રેમ આપતા રહેજો. હાલ સમય થયો છે વિરામ લેવાનો, વિદાય લેવાનો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.